નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં બધું બેઝિકની ચર્ચા કરી લીધી, બરાબર. ધોરણ 10ના ચેપ્ટર 1 સુધી જેટલું બેઝિક રિક્વાયર હતું એટલું આપણે કરી લીધું છે, બરાબર. હવે ચેપ્ટરના કોન્સેપ્ટ, જેમ જેમ ચેપ્ટર આપણે એમસીક્યુએસ ચાલશે એમ એમ જોડે જોડે ચેપ્ટરના કોન્સેપ્ટ પણ જોતા જશું અને ડીપમાં જ્યાં જ્યાં જરૂરી લાગશે ત્યાં ચર્ચા કરીશું, બરાબર. તો પહેલો પ્રશ્ન શું કહે છે મિત્રો? 85 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે, બરાબર. આપણને શું કીધું છે કે 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક. તો સૌથી પહેલા તો આપણને ખ્યાલ આવી જોઈએ કે 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક કયો છે, તો 9999, બરાબર. આ 4 અંકનો સૌથી મોટામાં મોટો પૂર્ણાંક છે. ઓકે, પણ 85 વડે વિભાજ્ય હોય તો એમાંથી તો આ 4 જ ઓપ્શન હશે, બરાબર. તો 85 વડે વિભાજ્ય હોય તો સિમ્પલ છે મિત્રો, આપણે શું કરીશું? ભાગાકાર, બરાબર. તો 85 85 થઈ જશે, બરાબર. તો કેટલા વધશે મિત્રો? 4 ને 1 9. ફરીથી 85 85 જ લેવા પડશે આપણે. 85 85 તો કેટલા વધશે? અહીંયા 4 વધશે અને અહીંયા 6 વધશે અને અહીંયા 9. ઓકે, હવે જો મિત્રો, આપણે 85 ગુણ્યા 7 કરીશું. કેટલા કરીશું? 85 ગુણ્યા 7, બરાબર. તો 555 અરાઉન્ડ કંઈક જવાબ આવશે. તો કેટલા વધ્યા? 4 અને અહીંયા 5 વધશે, બરાબર. 14 માંથી 9 જાય એટલે 5. ઓકે, તો અહીંયા 54. હવે જો મિત્રો, બે ઓપ્શન થઈ શકે અહીંયા. કાં તો હું નીચે 85 કરીને ભાગ ચાલવાનું પૂરું કરું છું, અહીંયા ગમે તે કરીને ખાલી જગ્યા ઉમેરી અને 85 કરી દઉં, બરાબર. તો મારો ભાગ ચાલી જશે. પણ જો હું ઉમેરું છું એનો મતલબ મારે ઉપર ઉમેરવા પડશે, અને જો હું ઉપર ઉમેરું છું તો એ સંખ્યા 4 અંકમાંથી વધીને કેટલા અંકની થઈ જશે? 5 અંકની. તો પહેલી વાત તો એક મારે અહીંયા ઉમેરવાનું થશે નહીં. તો શું મિત્રો, જો આપણે અહીંયા ઉમેરવાનું થતું નથી તો આપણે શું કરવાનું થશે? બાદ. કેટલા બાદ કરવાના? તો મિત્રો, જેટલો શેષ વધતો હોય એટલો આપણે 9999 માંથી શું કરી દઈએ? બાદ. તો કેટલો જવાબ આવશે આપણો? 5. 9 માંથી 4 જાય તો 9 માંથી 5 જાય તો 4. ઓકે, બાકી 99. તો 9945 ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. તો આનો સાચો જવાબ રહેશે મિત્રો 9945. તો મિત્રો, હવે આગળના એક્ઝામ્પલ પર જઈએ આપણે. મહત્તમ સંખ્યા વડે, મહત્તમ એટલે કે આમાંથી કઈ મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે 111, 61 અને 92 ને ભાગતા શેષ અનુક્રમે 6, 5 અને 1 વધે છે. તો જો મિત્રો, અહીંયા કયો શબ્દ વપરાયો છે? મહત્તમ, બરાબર. મહત્તમ એટલે કે ગુરુત્તમ, મોટી, બરાબર. તો મોટામાં મોટી સંખ્યા લેવાની છે, એટલે કે અહીંયા આપણે એ તો નક્કી થઈ ગયું કે ગુરુત્તમ એટલે કે ગુસા શોધવાનો થાય છે, બરાબર. તો અહીંયા આપણે ગુસા શોધવાનું છે, પણ કોનો ગુસા? 111, 61 અને 92 નો? તો ના મિત્રો, અહીંયા કન્ડિશન મૂકી છે કે દર વખતે મતલબ કે 111 નો શેષ કેટલો વધવો જોઈએ? 5. 61 નો શેષ કેટલો વધવો જોઈએ? 5. 111 નો શેષ 6 અને 92 નો શેષ કેટલો વધવો જોઈએ? 1. તો સમજો મિત્રો, હું તમને ધીમે ધીમે આના પર લાવું. હું એમ વિચારું કે મારે 21 ને હું 7 વડે ભાગું. 7 3 21, શેષ 0 વધ્યો. પણ મારી ઈચ્છા એવી હતી કે મારે શેષ 2 વધવો જોઈતો, તો હું અહીંયા કેટલા ઉમેરી દઉં? 2. તો ચલો, 21 ને 2 23 થઈ જશે. હવે હું 7 વડે ભાગું તો 7 3 21, શેષ કેટલો વધ્યો? 2. તો હવે આનાથી ઉલટું વિચારો. 111 ને હું અહીંયા રાખું છું, બરાબર. હું 111 ને અહીંયા રાખું છું અને મારો શેષ કેટલો વધે છે? 6, બરાબર. તો જો હું 111 માંથી 6 બાદ કરી દઉં તો મારી સંખ્યા કેટલી થઈ જશે? 105. એ જ રીતે જો હું અહીંયા લખું છું, બરાબર, 111 માઇનસ 6 તો કેટલા થઈ જશે? 105. ત્યાર પછી 61 માંથી મારે કેટલો શેષ વધારવાનો છે? 5, તો એ કેટલા થઈ જશે? 56, બરાબર. ત્યાર પછી મારે કેટલો શેષ વધારવાનો છે મિત્રો? એક શેષ 92 માંથી, તો 92 માઇનસ એટલે કેટલા થઈ ગયા? 91. તો મિત્રો, હવે મારે કશું જ કરવાનું નથી, ફક્ત આ સંખ્યાઓનો ગુસા શોધી લઉં. એટલે જો પછી એ સંખ્યા વડે હું ભાગીશ તો ઓટોમેટિક મારો શેષ કેટલો વધશે? 111 ને ભાગીશ તો 6. હવે જુઓ, હું કોઈ પણ સંખ્યાને 105 વડે ભાગું છું, બરાબર. અને મારે શેષ કેટલો વધારો? શેષ 0 જ આવે છે એમ વિચારો, કારણ કે જો એનો ગુસા હશે, બરાબર, આમાંથી એક પણ આનો અવયવ થઈ જશે તો સ્વાભાવિક છે કે શેષ કેટલો આવવાનો છે? 0. ઓકે, પણ જો મારે શેષ 6 વધારવો છે, કેટલો વધારવો છે? 6. તો મારે અહીંયા 6 ઉમેરવા પડે. તો મિત્રો, એ જે 6 ઉમેર્યા હતા 111 માં ઉમેરેલા હતા એ જ મેં બાદ કરીને અહીંયા લખ્યા. ક્લિયર?
તો હવે મારે 105, 56 અને 91 નો ગુસા શોધવો પડશે. તો ચલો 105 ના અવયવ પાડીએ સૌથી પહેલા. મિત્રો ફરીથી કહું છું કે આગળના ધોરણમાં તમને છઠ્ઠા સાતમાની અંદર ચાવીઓ મળી જશે, બરાબર, ભાગાકારની ચાવીઓ. તો એ કરી લેજો. જો એ ચાવીઓમાં ખ્યાલ ના આવે તો નીચે કમેન્ટ કરજો. આપણે સ્પેશિયલ ચાવીઓ માટે એક વિડીયો લઈને આવીશું, બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો 105 ની વાત કરીએ હવે, તો બેકી સંખ્યા નથી એટલે 2 ની ચાવી તો કામ લાગશે નહીં. 1 અને 5 સરવાળો 6 થાય છે એટલે યસ 3 ની ચાવી કામ લાગશે. તો એક અવયવ 3 આવે. કેટલા 3 105 થાય? તો 35 થાય. ઓકે, તો 35 ના અવયવ કયા થશે? 5 ગુણ્યા 7. ઓકે, તો 3 5 15 અને 15 7 105. હવે કેટલા આવ્યા મિત્રો? 56. તો 56 ની વાત કરીએ તો આપણને ખબર છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 56 ના અવયવ. તો મિત્રો જુઓ, આ એટલું બધું કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી કે આ ડાયરેક્ટ કેવી રીતે લખી દીધું. ના ફાવે તો આપણે 56 ના આ રીતે અવયવ પાડી શકીએ છીએ, બરાબર. 28 2 56, 14 2 28, 7 2 14 અને 1 7 7, બરાબર. આપણે આ રીતે કરી શકીએ છીએ. એમ છતાં જો આપણને ખ્યાલ નહીં આવતો, આપણને ખ્યાલ તો આવે ને કે 56 કયા ઘડિયામાં આવે છે. તો 56 આપણને ખબર છે કે ભાઈ 7 ના ઘડિયામાં આવે તો 8 સત્તા 56. હવે 8 ના અવયવ તો શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, સિમ્પલ. ઓકે, તો જેટલું આને તમે સિમ્પલ કરી છૂટું કરીને ગણતરીમાં લેશું એટલું તમારા માટે ઈઝી રહેશે. ઓકે, હવે 91 તો આપણને ખબર છે કે 13 સત્તા 91, તો 7 ગુણ્યા 13. મિત્રો ગુસા શોધવાની વાત થઈ કારણ કે અહીંયા શરૂઆતમાં જ કીધું છે મહત્તમ, બરાબર. તો ગુસાનો અર્થ થશે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે બધામાં હોય તેવું સામાન્ય શોધો. તો બધામાં હોય તેવું સામાન્ય કેટલું છે મિત્રો? 7. એ સિવાય બીજું કોઈ છે ને કે જે બધામાં આવતો હોય. તો યસ, આપણો આનો આન્સર શું થઈ જશે? 7. હવે તમે ટ્રાય કરો 7 ને 111 ની 7 વડે ભાગો તો શેષ કેટલો વધશે? 6. હકીકતમાં 111 ને નહોતા ભાગવાના કેટલા ને હતા? 105 ની જ. પણ એમની કન્ડિશન એવી મૂકી કે શેષ 6 વધવો જોઈએ, તો આપણે શેષ બાદ જ કરી દીધો અહીંયાથી. 61 માં પણ 7 વડે જ ભાગવાના હતા, પણ એમની કન્ડિશન શું મૂકી હતી કે શેષ 5 વધવું જોઈએ, તો આપણે શેષને શું કર્યું? બાદ. તો જ્યારે પણ મિત્રો આ ટાઈપનો દાખલો આવે તો શેષની શરૂઆતમાં શું કરી દેવાનું? આપેલ સંખ્યાઓમાંથી બાદ કરી દેવાનું. ત્યાર પછી તેનો ગુસા શોધવાનો રહેશે. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. અહીંયા શું કહે છે કે નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનું ગુસા. તો મિત્રો આ તો આગળ ગયા લેક્ચરમાં ચર્ચા કરી લીધી છે, છતાં જોઈ લઈએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે મિત્રો? 4. ઓકે, તો 2 નો અવયવ 2 જ રહેશે. 4 ના અવયવ કેટલા પડશે? 2 ગુણ્યા 2. હવે શું જોવાનું કે બંનેમાં કોમન હોય એવું, તો આ 2 બંનેની અંદર છે તો આપણો ગુસા કેટલો થઈ ગયો? 2. જો મિત્રો લસા પૂછ્યો હોત તો આપણે વાત થઈ હતી કે બંનેમાં હોય એને એક જ વખત લેવાના અને બાકી બધું વધતું હોય એને લઈ લેવાનું. તો 2 2 4. જો આનો આ જ ક્વેશ્ચન લસા પૂછાય તો આપણો જવાબ કેટલો આવશે? 4. એ રીતે ના ભાવે મિત્રો તો આપણે ઘાતાંકની રીતે પણ જોયું હતું કે આ 2 ની 2 ઘાત થઈ અને આ કેટલી થઈ? 2 ની 1 ઘાત, બરાબર. તો અહીંયા ફક્ત 2 છે તો જે મહત્તમ ઘાત હોય એ આપણો લસા અને જે ન્યૂનતમ ઘાત હોય એ આપણો ગુસા. ઓકે, તો ન્યૂનતમ ઘાત 1 હતી તો એ આપણો ગુસા થઈ ગયો, બરાબર. અને મહત્તમ ઘાત 2 ની 2 ઘાત હતી એટલે કે 2 ની 2 ઘાત કેટલી થાય મિત્રો? 4. તો 4 આપણો લસાનો જવાબ થઈ ગયો, બરાબર. ગુસા હોય તો જવાબ કેટલો આવશે મિત્રો? 2 અને લસા હોય તો કેટલો આવશે? 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. આ પણ જોઈ લીધો છે મિત્રો કે કોઈ પણ 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર. તો આપણે આનું ઉદાહરણ લઈને આગળના લેક્ચરમાં જોયું જ છે કે ભાઈ 1 + 2 + 3. એમને શું કીધું છે? કોઈ પણ 3 ક્રમિક. તો આપણે શું કામ દૂર જવું છે? નજીકની સંખ્યાઓ લઈ લો. 2 + 3 + 4, 4 + 5 + 6. તો ચલો આ બધાનો આપણે ગુણાકાર કરીએ. સોરી, ગુણાકાર કીધું છે, બરાબર. તો આ બધાનો આપણે શું કરીશું? ગુણાકાર. તો શું થશે મિત્રો ગુણાકારનો જવાબ? તો 3 દુ 6 એકા 6, બરાબર. 3 4 12 12 2 24. ઓકે, ત્યાર પછી 6 પંચા 30 અને 120. તો જુઓ અહીંયા ઓપ્શનમાં બધા જવાબ દેખાય છે, તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણને શું કીધું છે? કોના વડે બધા વિભાજ્ય છે? તો જુઓ 24 વડે આ વાત કરીએ, અહીંયા 2 વડે બધા વિભાજ્ય છે, બરાબર. ઓકે, 24 વડે પણ બધા વિભાજ્ય છે. ઓકે, 120 વડે પણ. જો મિત્રો અહીંયા 2 ઓપ્શનમાં ના હોઈ શકે કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે 6 વડે વિભાજ્ય હોય એ 2 વડે વિભાજ્ય, એટલે અહીંયા ઓપ્શન કંઈક 12 હશે, મે બી મિસ્ટેકમાં 2 લખાઈ ગયું છે, બરાબર. તો જો મિત્રો 6 એ 12 વડે વિભાજ્ય નથી, 24 વડે વિભાજ્ય નથી કે 120 વડે વિભાજ્ય નથી. 6 કોના વડે વિભાજ્ય છે? 6 વડે,
બાકી બધી સંખ્યાઓ 6 વડે તમને કેવી મળશે મિત્રો? વિભાજ્ય જ મળશે. ઓકે, તો આપણો આન્સર શું થઈ જશે? 6. આપણે આની આગળ વિસ્તૃતમાં ચર્ચા કરેલી છે. બરાબર. હવે વાત કરીએ મિત્રો ગુસા 136, 221 અને 391. તો સિમ્પલ છે મિત્રો, આપણે અવયવો જ પાડીશું. ગુસા શોધવાનું છે એટલે તો 136 ના અવયવો કેટલા પડશે? તો પહેલા જ મેં તમને અવયવ વૃક્ષની રીતે પણ સમજાવીશ. તમને એ રીતે ફાવે તો એ રીતે. બરાબર, કે ભાઈ પહેલો એક બેકી સંખ્યા છે તો 2 તો એક અવયવ રહેશે. તો 136 ના અડધા કેટલા થશે? તો 130 ના અડધા 65 અને 36 ના એટલે કે 68 થશે. હજુ 68 ના અડધા કરવા હોય તો કેટલા થશે? 34. સોરી, અહીંયા 2 આવશે ને અહીંયા કેટલા આવશે? 34. હજુ 34 ના પાડશું તો 2 અને 17. તો આપણા અવયવ કયા થઈ જશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 17. જો તમને આમ નથી ફાવતા મિત્રો તો આ રીતે પણ કરી શકીએ છીએ. 136 2 વડે ભાગો 68, 2 વડે ભાગો 34, 2 વડે ભાગો 17. બરાબર, અને પછી 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 17 17. ક્લિયર મિત્રો? તો આપણને જે રીત ફાવે એ રીતે આપણે કરી શકીએ છીએ. બરાબર. 221 ની વાત કરીએ મિત્રો, તો 221 માં નથી 2 ની ચાવી કામ લાગતી. બરાબર, કારણ કે બેકી સંખ્યા નથી. 3 ની ચાવી શું કહે છે? કે બધા અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો આનો સરવાળો કેટલો થાય છે? 2 2 4, 4 ને 1 5, એટલે 3 ની ચાવી પણ કામ નહીં લાગે. 5 ની ચાવી શું કહે છે મિત્રો? કે એકમનો અંક અને દશકનો અંક કેવો હોવો જોઈએ? 0, સોરી, એકમનો અંક કેવો હોવો જોઈએ? 0 અથવા 5. બરાબર, તો એ પણ નથી. તો મિત્રો હવે આપણે 7 ની કોઈ ચાવી છે ને સ્પેસિફિક. બરાબર, તો 7 વડે ભાગીશું. તો 221 ભાગ્યા 7, તો 7 3 21 અને 12. તો 7 ની ચાવી પણ અહીંયા કામ લાગતી નથી. તો શું કરીશું મિત્રો? તો જુઓ, પછી થોડું ઘણું આપણે સ્માર્ટ વર્ક કરવાનું. ધીરે ધીરે જુઓ, અહીંયા ઓપ્શન ઉપર આવો. 17 દેખાય છે, તો મે બી નાનામાં નાની સંખ્યા હાલ તો 17 જ છે. તો 17 વડે વિભાજ્ય કરવાનું. અહીંયા પણ જુઓ, ઓપ્શનમાં 17 મળ્યા છે, તો 17 નો ચાન્સ આપીશું આપણે. તો 221 ભાગ્યા 17, તો 17 એકા 17, કેટલા વધશે? 5, 17 3 51. તો 221 ના અવયવ કેટલા થઈ જશે મિત્રો? 13 ગુણ્યા 17. ત્યાર પછી આવશે મિત્રો 391. તો જુઓ અહીંયા 9 ને 3 12 ને 1 13, એટલે 3 ની ચાવી કામ નહીં લાગે, 5 ની નહીં લાગે, 2 ની નહીં લાગે, 7 ની જોઈએ. બરાબર, તો 39 1 એટલે કે 7 5 35, 4 વધ્યા. ઓકે, એટલે 7 ની ચાવી પણ કામ નહીં લાગે. 11 ની ચાવી, એક પછી એક અંક પકડો, એના સિવાયના બાકી અંકોનો સરવાળો, એક પછી એક અંકોનો સરવાળો. જો એનો તફાવત 0 11 22 આવતો હોય તો મિત્રો એ ચાવીનું તમે જોશો એટલે આઈડિયા આવી જશે. બરાબર, તો 391 ના અવયવ પાડવા છે, તો એમાં પણ આપણે 17 નો જ સહારો લેવો પડશે. બરાબર, તો 391 ભાગ્યા 17, તો 17 દુ 34 અને 17 3 51. બરાબર, તો અહીંયા 391 ના અવયવ કયા થશે? 17 ગુણ્યા 13. તો સિમ્પલ છે મિત્રો. અહીંયા શું કરીશું? બધામાં કોમન હોય એવું કયું છે? 17. તો ગુસા કેટલો થઈ જશે? 17. ઓકે, આગળ સેમ એના જેવો જ દાખલો છે. સિમ્પલ 16 ના અવયવ પાડી લઈએ મિત્રો. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 24 ના અવયવ પાડીએ મિત્રો. ઓકે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે, ત્યાર પછી 36 ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, હવે ગુસાની વાત કરતા હતા મિત્રો, તો જુઓ આમાં તો કેવી રીતે બધામાં હોય એટલે લેવાનું. 2 બધામાં છે, 2 બધામાં છે. આવું જુઓ મિત્રો, 2 આમાં છે, આમાં છે પણ નીચેમાં નથી, તો છોડી દો. 2 આમાં છે પણ આમાં છે પણ નીચેમાં નથી, છોડી દો. હવે અહીંયા 3 ને પકડો, તો 3 બધામાં નથી મિત્રો, 3 બધામાં નથી. ઓકે, તો 3 ને આપણે લેશું નહીં. તો અહીંયા 3 છે, અહીંયા 3 છે, પણ 3 બધામાં નથી. તો શું મિત્રો, અહીંયા જુઓ, હવે જે ઘાત લેવાની હોય તો અહીંયા 2 ની કેટલી ઘાત છે? 4. અહીંયા 2 ની કેટલી ઘાત છે? 3 અને 3 ની 1 ઘાત. અહીંયા 2 ની કેટલી ઘાત છે? 2, અને અહીંયા 3 ની કેટલી ઘાત છે? 2. તો જો મિત્રો, અહીંયા જોતા ખ્યાલ આવે, 2 બધામાં છે, 3 બધામાં નથી, કે 3 ને તો આપણે ટચ કરવાનું થશે નહીં. 2 બધામાં છે, એમાં નાનામાં નાની ઘાત જોઈ લો, તો 2 ની 2 ઘાત થાય. બરાબર, તો શું થશે? લસા, સોરી, ગુસા 16, 24 અને 36. તો કેટલો થઈ જશે મિત્રો? 2 ની 2 ઘાત, એટલે કે 2 ગુણ્યા 2 કેટલો થઈ જશે? 4. તો અહીંયા ઓપ્શનમાં બાય મિસ્ટેક 4 જવાબ નથી,
તો પણ આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 4. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જઈએ. જો મિત્રો સરસ મજાનું એક્ઝામ્પલ છે. જો ગુસા 70 126 હોય તો 70b - 126 ગુસા કેટલો કહે છે? 70 અને 126 નો ગુસા કેટલો છે? 70b - 126. તો b ની કિંમત કેટલી થાય? તો મિત્રો આમાં બિલકુલ પેનિક થવાની જરૂર નથી. એમના હિસાબે ગુસા કેટલો છે? આ રહ્યો એમના હિસાબે. આપણા હિસાબે આપણે જોઈ લઈએ. તો 70 ના અવયવ પાડી દઈએ મિત્રો. તો કેટલા પડશે? 2 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર. 5 દુ 10 ને 7 70. ઓકે, ત્યાર પછી 126 ના અવયવ પાડીએ મિત્રો. તો 126 ના અવયવ કેટલા પડશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો જો 7 7 3 21 21 3 63 ને 63 દુ 126. જો મિત્રો આ કામમાં કોઈ તીર મારવાના નથી. સિમ્પલી તમે આ રીતે અવયવ પાડી શકો છો. 126 પેલા બે ટ્રાય કરો તો 63 આવશે બરાબર. પછી બેકી સંખ્યા છે એટલે સ્વાભાવિક વસ્તુ, બેકી સંખ્યા નથી એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આનો ભાગ બે ચાલશે નહીં તો 3 ચલાવો. 21 3 63. પછી ફરીથી 3 ટ્રાય કરવાનો તો 7 3 21 અને 1 7 7. હવે 3 નતો ચાલે એવું તો આપણે 7 ચલાવી દીધું બરાબર. તો મિત્રો હવે જુઓ ગુસા કીધું છે તો ગુસામાં કોમન કેટલો નીકળે છે બધામાં આવ્યો? તો 2 2 7 અને 7 બંનેમાં છે. તો તમે લખી શકો કે ગુસા 70 126 કેટલો મળે છે? 7 ગુણ્યા 2 એટલે કે 14 મળ્યો આપણને. પણ આપણા હિસાબે 14 છે, એમની હિસાબે મિત્રો કેટલો છે? 70b - 126. તો માટે આપણે આવું લખી શકીએ 70b - 126 ઇઝ ઇક્વલ ટુ, આ એમના હિસાબે ગુસા છે, આપણા હિસાબે કેટલો મળ્યો? 14. ઓકે, સિમ્પલ. હવે 126 આ બાજુ માઇનસ છે, આ બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ. તો 70b બરાબર 126 પ્લસ થઈ ગયા અને આ બાજુ પ્લસ 14. તો 70b બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 140. તો b બરાબર 140 ભાગ્યા 70 એટલે કેટલા થઈ જશે? 2. 70 આ બાજુ ગુણાકારમાં હતા, ડાબી બાજુ, જમણી બાજુ આ એટલે ભાગાકારમાં. યસ, આપણો આન્સર કેટલો થઈ જશે મિત્રો? 2. 2 એ રાઈટ આન્સર છે. તો અહીંયા b ની વેલ્યુ કેટલી મળશે આપણને? 2 મળશે. ચલો આગળ વધીએ. સેમ એના જેવું જ એક્ઝામ્પલ છે મિત્રો કે ગુસા 24 અને 20 3 એ વત્તા 1 છે. તો મિત્રો એવું લાગે તો વિડીયો અહીંયા ને અહીંયા પોઝ કરો અને તમે આગળ ટ્રાય કરો ગણવાનું બરાબર. તો ચલો અહીંયા જોઈએ છીએ 24 ના અવયવ પાડું તો શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 20 ના અવયવ કેટલા થશે મિત્રો? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5. ઓકે, આ અવયવ થઈ ગયા. બંનેમાં અવયવ ગુસા શોધવાનું છે. તો બંનેમાં અવયવ 2 છે અને આ 2 છે, બીજું કોઈ બંનેમાં છે નહીં. તો લખી શકીએ ગુસા શું થશે મિત્રો? 24 અને 20 બરાબર. 24 અને 20 નો ગુસા આપણને કેટલો મળ્યો? 2 ગુણ્યા 2 4 મળ્યો. ઓકે, તો મિત્રો નેક્સ્ટ શું? આપણા હિસાબે 4 છે, એમના હિસાબે કેટલું છે? 3a વત્તા 1. તો 3a વત્તા 1 બરાબર 4. ઓકે, તો 3a બરાબર 4. 1 આ બાજુ જશે તો માઇનસ એટલે કેટલા થઈ ગયા? 3. 3a બરાબર 3. તો 3 ગુણાકારમાં છે, આ બાજુ આવશે જમણી બાજુ આવશે તો ભાગાકારમાં. તો 3 ભાગ્યા 3 જવાબ કેટલો થઈ ગયો? 1. તો યસ, આપણો રાઈટ આન્સર શું થઈ જશે? 1. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ મિત્રો. શું કહે છે કે બે ધન પૂર્ણાંક m અને n માટે જો ગુસા mn 5 અને લસા mn 175 હોય તો m ગુણ્યા n કેટલો થાય? તો મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર સૂત્ર જોયું હતું. શું સૂત્ર હતું? કે લસા ab હતું એમાં, તો આમાં mn લઈએ. mn ગુણ્યા ગુસા mn ઇઝ ઇક્વલ ટુ m ગુણ્યા n. આવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. તો સિમ્પલ અહીંયા તમને કહી દીધું છે કે લસા mn કેટલો આપેલો છે? 5. તો બસ કિંમતો મૂકી દઈએ. તો ગુસાની કિંમત કેટલી આપેલી છે મિત્રો? 5. લસાની કિંમત કેટલી આપેલી છે? 175 બરાબર m ગુણ્યા n. હવે મિત્રો કેવું થાય, અમુક વખતે તમને m કે n માંથી એકની કિંમત આપેલી હોય ને એકની ના આપેલી હોય તો એમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ જે કિંમત આપેલી હોય એને ભાગાકારમાં લઈ જશું આપણે. પરંતુ અહીંયા હાલ જોઈ લઈએ તો 5 5 25 2 5 7 35 37 3 5 1 5 અને 3 8.
875. તો m ગુણ્યા n મિત્રો કેટલું મળશે? 875. તો આપણો જવાબ શું થઈ જશે? 875. તો મિત્રો આ સૂત્ર ખૂબ જ આઈએમપી છે, બરાબર. આને લગતા એક્ઝામ્પલ પૂછાશે ખાસ કરીને, એટલે એ જોઈ લેવા. હવે જુઓ, જો બે સંખ્યાઓનો ગુસા 3 અને લસા 21 હોય તો જેમ આગળનો જોયો એમ જ છે. શું હતું મિત્રો? સિમ્પલ. લસા mn અથવા તો ab ગુણ્યા ગુસા ab બરાબર શું થશે? a ગુણ્યા b. ઓકે, તો અહીંયા બે સંખ્યાઓ આપણે કઈ લીધી? a અને b, બરાબર. તો લસા ab કેટલો આપેલો છે? 21. ગુસા ab કેટલો આપેલો છે? 3. તો a ગુણ્યા b માંગ્યો છે આપણી જોડે. તો a ગુણ્યા b 21 3 63 કેટલો થઈ જશે? a ગુણ્યા b, બરાબર. ઓકે, તો જુઓ મિત્રો, હવે આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા શું કહે છે? 34,785 ઇઝ ઇક્વલ ટુ 186 ગુણ્યા 187 વત્તા ખાલી જગ્યા. તો મિત્રો આ જૂના સિલેબસની અંદરનું એક્ઝામ્પલ છે, પણ શક્યતાઓ પૂરેપૂરી છે કે પૂછાઈ શકે, બરાબર. તો અહીંયા શું કહે છે કે આ સંખ્યા a હોય, બરાબર. a બરાબર b ગુણ્યા c વત્તા d. ઓકે, તો અહીંયા d એ શું છે મિત્રો? અથવા તો જોવા જઈએ તો p બરાબર a બરાબર pq વત્તા r, આ રીતનું પણ હતું, બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો આપણો a ક્યાં આવશે? અહીંયા. p અહીંયા આવશે, q આવશે અને શેષ અહીંયા, બરાબર. તો જુઓ, આપણે સિમ્પલ આપણને ખ્યાલ આવે એ રીતે જોઈશું, બરાબર. તો જે આગળના ધોરણોમાં ભણી જ ગયા છે છતાંય જોઈ લઈએ. અહીંયા જે હશે મિત્રો શું કહેવાશે? ભાજ્ય, બરાબર. અહીંયા જે હશે શું કહેવાશે? ભાજક. અહીંયા જે હશે શું કહેવાશે? ભાગફળ. અને છેદમાં જે હશે એને શું કહેવાશે? શેષ. ક્લિયર? તો સિમ્પલી આ આપણું શું થયું? ભાજ્ય, બરાબર. હવે અહીંયા હું લખું, હાલ આપણે 23 નું ઉદાહરણ લીધું થોડી વાર પહેલા. તો 7 3 21 શેષ કેટલો વધ્યો? 2. તો હું મિત્રો 23 ને કયા સ્વરૂપમાં લખી શકું? બરાબર, 23 ને આ સ્વરૂપમાં લખી શકું. 23 બરાબર 7 ગુણ્યા 3 એટલે કે 21 થઈ ગયા, બરાબર, વત્તા 2. ઓકે, તો 7 3 21 વત્તા 2. તો અહીંયા એના આપણે આ સ્વરૂપમાં લખવા જઈએ તો શું થશે? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ઓકે મિત્રો, તો અહીંયા જુઓ, હવે તો આપણો આ શું છે? ભાજ્ય, આ ભાજક, આ ભાગફળ અને અહીંયા જે વધશે એ શેષ હશે. તો મિત્રો એ તો નક્કી થઈ ગયું કે અહીંયા કેટલા આવશે? 34,785, અહીંયા 186 અને અહીંયા કેટલા આવશે? 187. અહીંયા શેષ જે વધે આપણો જવાબ. તો એના માટે આપણે 186 ગુણ્યા 187 તો કરવા પડશે ને મિત્રો. તો 186 ગુણ્યા 187 આપણો જવાબ કેટલો આવશે? 34,782, બરાબર. અને આમ કરતા શેષ કેટલો વધશે? 3. તો આપણો જવાબ અહીંયા શું આવશે? 3, બરાબર. જે શેષ હશે એ આપણો જવાબ. તો યસ, 3 ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. હવે શું કહે છે બેટા? વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા 3 અવયવો હોય મિત્રો, બરાબર. તો વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવો હોય? 3. અને અવિભાજ્યને કેટલા હોય? 2. અવિભાજ્યને પૂછાય તો 2 અવયવો અને વિભાજ્યને પૂછાય તો કેટલા અવયવો હોય? 3 અવયવો હોય છે. તો આપણો રાઈટ આન્સર શું થશે? 3. આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી છે, બરાબર. હવે મિત્રો લસા 115 અને 135. તો સિમ્પલ, જો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો આપણો સીધો જવાબ શું થઈ જાય? 115 ગુણ્યા 135. આપણે એની ચર્ચા આગળ કરી છે, બરાબર. પણ આ પરસ્પર અવિભાજ્ય સંખ્યા નથી. કેમ? કારણ કે બંનેનો એકમનો 5 એટલે 5 વડે વિભાજ્ય છે, બરાબર. તો 115 ના અવયવ પાડીએ આપણે. તો પહેલા તો 115 ને 5 વડે ભાગીશું. 5 2 10 અને 5, તો 5 3 15. તો કેટલા થઈ જશે? 5 ગુણ્યા 23. 135 ની વાત કરીએ મિત્રો. તો ચલો 135 ને ભાગીએ તો 5 3 5 નું 10 થશે, બરાબર. અને 5 7 35.
તો અહીંયા આપણો અવયવ શું થશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કોના આવ્યા? 27. બરાબર. 3 3 9 ને 9 3 27. ઓકે. અને અહીંયા છેલ્લા આવ્યા 5. તો આપણને લસા કીધું છે મિત્રો. તો લસામાં આપણે ચર્ચા કરી હતી કે 5 ની 1 ઘાત ગુણ્યા અહીંયા કેટલી છે? 23 ની 1 ઘાત. અહીંયા 3 ની 3 ઘાત ગુણ્યા 23 ની કેટલી ઘાત છે? 1 ઘાત. ઓકે મિત્રો. તો આપણે ચર્ચા થઈ હતી કે જેટલા હોય એ બધાને આપણે લઈશું. તો 5 છે તો 5 ને લેવાના, 3 ને લેવાના, બરાબર. 23 બે વખત છે તો એની મહત્તમ ઘાત લઈશું, બરાબર. તો 23 ની મહત્તમ ઘાત 1 છે તો ગમે તે એકને લઈએ. તો આપણો લસા 115 અને 135 કેટલો થશે મિત્રો? તો 5 ની 1 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 23. તો 5 ગુણ્યા 27 ગુણ્યા 23 એ આપણો જવાબ થશે. તો મિત્રો 5 ગુણ્યા 27 ગુણ્યા 23 કેટલા થશે? જોઈ લઈએ. તો 5 ગુણ્યા 27 ગુણ્યા 23 બરાબર 3105. કેટલો થશે મિત્રો? 3105. તો યસ, આપણો રાઈટ આન્સર કેટલો થઈ જશે? 3105. બરાબર. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ. 3 વર્ગમૂળમાં 3. આ ડોટનું નિશાન મિત્રો ગુણાકારનું નિશાન બતાવે છે. ગુણ્યા 2 વર્ગમૂળમાં 3. ખાલી જગ્યા સંખ્યા નથી. તો મિત્રો જ્યારે આવી સંખ્યા હોય તો પહેલા આપણે ટ્રાય કરવાનું કે એનું ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી શક્ય છે. તો જુઓ અહીંયા આપણે આને ચલની જેમ લઈશું. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેવા થઈ જશે મિત્રો? 3. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a હોય તો જવાબ શું થાય? a. કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં 2 વખત ગુણાય એટલે એ વર્ગમૂળની બહાર આવી જાય, બરાબર. તો અહીંયા શું થશે મિત્રો? 3 ગુણ્યા 2 અને આ વર્ગમૂળમાં 3 ગુણ્યા 3. તો કેટલા થયા? 3 દુ 6, 6 3 18. તો 18 કઈ સંખ્યા નથી? 18 પ્રાકૃતિક સંખ્યા છે. 18 સમય સંખ્યા પણ છે, કારણ કે 18/1 લખી શકો તમે. 18 પૂર્ણાંક સંખ્યા પણ છે. તો યસ, આપણો આન્સર શું થશે? કઈ સંખ્યા નથી એમ પૂછ્યું છે. તો અસમય સંખ્યા નથી, બરાબર. આગળ મિત્રો નીચે આપેલા અવયવ વૃક્ષ પરથી x અને y ની કિંમત શોધો. સૌથી ઈઝીમાં ઈઝી એક્ઝામ્પલ હોય તો મિત્રો આ જુઓ, આપણે આગળ અવયવ વૃક્ષની ચર્ચા કરી જ છે કે 13 5 65, બરાબર. 13 5 કેટલા થશે? 65. તો 65 ગુણ્યા 3 કરો તો 65 ગુણ્યા 3 આપણને y મળી જશે 195. તો ક્યાં ગયું 195 વાળો ઓપ્શન? આ રહ્યો. એ જ રીતે જો તમે 195 ગુણ્યા 2 કરશો તો તમને કેટલા મળશે? 390, બરાબર. તો આપણો રાઈટ આન્સર કેટલો થઈ જશે? 195 અને 390. મિત્રો આટલે આ રીતે જોઈને લેવાનું. મે બી એવું થાય કે અહીંયા પણ 195 આપેલા હોય તો આપણો જવાબ શું થશે? તો આપણે શું કરશું? 195 ગુણ્યા આ y ની જગ્યાએ 195 મળે ને આપણને, y ની જગ્યાએ 195 મળે તો 195 ગુણ્યા 2 થી x મળશે, ગુણ્યા 2 કરશું તો 10 વિધિ પરી 1 18 19 વિધિ 1 2 1 2 1 3. તો આપણો આન્સર થશે 195 અને 390, બરાબર. આગળ છે મિત્રો 330 75 અને 450 નો લસા. તો જુઓ મિત્રો, લસા માટે મેં તમને 2-3 ટ્રીક અલગ અલગ શીખવાડી છે, બરાબર. તો આપણે બધી ટ્રીકોનો વારાફરતી યુઝ કરીશું. 330 લખવું અહીંયા, બરાબર. અહીંયા 75 લખું અને અહીંયા 450 લખું, બરાબર મિત્રો. તો પહેલા આપણે કેટલા ટ્રાય કરીશું? વાત કરીએ એમ 2 ટ્રાય કરવાનો, બરાબર. ચલો 2 ટ્રાય કરીએ આપણે. તો 2 ટ્રાય કરશું તો આ 2 ભગાશે. કેમ? કારણ કે બેકી સંખ્યા છે. તો કેટલા થશે? 165, બરાબર. 75 ના નહીં થાય તો 75 એસિટીઝ. 450 ના અડધા કેટલા થશે? 225. ચલો મિત્રો થઈ ગયું. હવે 2 ભાગ નહીં ચાલે, બધી એકી સંખ્યાઓ થઈ ગઈ. હવે તો 3 ટ્રાય કરીશું. તો આપણને ખબર છે કે ભાઈ 25 3 75, તો 3 ભાગ ચાલશે. તો 25 આનો પણ 3 ચાલશે. 225 એટલે કે કેટલા થશે? 75 ગુણ્યા 3, બરાબર. 75 ગુણ્યા 3 15 વિધિ પર 3 21 ને 22. ઓકે રાઈટ, બરાબર. તો 75 ગુણ્યા કેટલા થઈ જશે? 3. અને અહીંયા 165 3 ભાગ નહીં ચાલે, શાયદ હા 3 ચાલશે મિત્રો 165 નો, બરાબર. 6 ને 5 1 ને 1 12, બરાબર. હા, તો 165 ભાગ્યા 3 કરીએ તો 3 5 15, બરાબર. અને અહીંયા 3 5
15. તો કેટલો જવાબ આવશે? 55. તો અહીંયા 55 લખી દીધા. બરાબર. હવે આગળ વધીશું તો ચલો હવે ત્રણેય ભાગ ચાલતા તો બધાનું ચલવી દીધું. હજુ ત્રણેય ચાલે છે તો હા 75 નું ત્રણેય ચાલશે, 25 અને 55 નું નહીં ચાલે. તો અહીંયા 25 ને અહીંયા કેટલા કરી દઉં? 3. બરાબર મિત્રો, 25 એમના એમ ઉતારે, અહીંયા 55 એમના એમ ઉતારે. હવે આગળ વધીએ તો હવે જોવાનું ત્રણેય તો ભાગ ચાલવાનો નથી, તો ત્રણેય ના ચાલે તો કેટલા ચલાવીશું? 5 છે તો 11 5 55, 5 5 25 ને 5 5 25. ફરીથી આગળ જોઈએ, 5 ચાલે છે તો હા 1 5 5 અને 1 5 5. 11 નો નથી ચાલતો તો 11 ને નીચે ઉતારીએ. હવે 11 એકલા બાકી રહે છે તો 11 1 11, 1 ના 1 અને 1 ના 1. તો મિત્રો અહીંયા આપણે લખી શકીએ કે લસા કોનું લેવાનું કીધું છે? અહીંયા 330, 75 અને લસા 330, 75 અને 450. તો મિત્રો કેટલો થઈ જશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11. તો મિત્રો આ બધાનો ગુણાકાર કરીશું આપણે. બરાબર. તો કેટલો થશે? 2 ગુણ્યા 25, 5 5 25 ગુણ્યા 11. બરાબર. તો ટોટલ જવાબ આપણો આનો આન્સર થશે 4950. તો મિત્રો અહીંયા ઓપ્શનમાં જોઈએ તો યસ 4950 આ આપણો સાચો જવાબ થશે. તો મિત્રો લસા માટે ઘણી અલગ અલગ રીતો છે. સેમ તમે આ 330 ના અવયવ પાડીને પણ કરી શકો છો કે 330 ના અવયવ પાડી શકો તમે કે ભાઈ પહેલા કેટલા આવશે? 2, પછી કેટલા રહે? 165. તો 165 ને 3, પછી ગુણ્યા 5, પછી ગુણ્યા 11. આ રીતે પણ અવયવ પાડીને તમે લસા શોધી શકો છો. પણ મિત્રો આપણે સમય બચે એ રીતની ગણતરી કરવાની, એટલે એ માટે આ રીત સૌથી મજાની છે અને સરળ રીત પણ છે. બરાબર. હવે આગળ વધીએ. વર્ગમૂળમાં 27 ને કઈ નાની સંખ્યા વડે ગુણતા સમય સંખ્યા થાય? તો પેલા મિત્રો વર્ગમૂળમાં 27, તો આનું પોસ્ટમોર્ટમ કરી લેવાનું. કેવી રીતે? પહેલો પ્રયાસ કેવો રાખવાનો? આની સમય બનાવવાની છે. બરાબર. તો સમય બનાવવાની હોય તો આમાંથી કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા અલગ થાય છે? તો હા 9 3 27. તો આ કેટલા થઈ ગયા મિત્રો? 9 12 આવશે તો વર્ગમૂળની બહાર 9 આવવાની સાથે કેટલા થઈ જશે? 9 નું વર્ગમૂળ 3 થાય ને, તો 9 વર્ગમૂળમાં 3. તો હવે આને કેટલા વડે ગુણવા પડે? તો હું ફરીથી વર્ગમૂળમાં 3 વડે ગુણું. હાલ આપણે ચર્ચા કરી હતી કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેટલા થઈ જાય? 3. તો હું ફરીથી આને વર્ગમૂળમાં 3 વડે ગુણું તો કેટલા થઈ જશે? 3. આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે? 3. તો 3 3 9. તો મારે કેટલા વડે ગુણવા પડશે? વર્ગમૂળમાં 3 વડે ગુણવાની સાથે આ કેવી સંખ્યા થઈ જશે? હવે જો મિત્રો એવું નથી, 3 વર્ગમૂળમાં 3 વડે ગુણીશ ને, આ જુઓ 3 વર્ગમૂળમાં 3, તો 3 વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 વર્ગમૂળમાં 3 કરીશ તો પણ શું થશે? 3 આ આવ્યા, પછી આ 3 આવ્યા, પછી વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ના 3 આવ્યા, તો શું થઈ જશે? 27. એ પણ સમય સંખ્યા છે, પણ અહીંયા શું મેન્શન કર્યું છે? નાની સંખ્યા. તો આ બધામાં નાની સંખ્યા કઈ છે? વર્ગમૂળમાં 3 જ નાની છે. ઓકે, એટલા માટે આપણો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 3. ઓકે મિત્રો, અહીંયા શું કહે છે? 3 ગંઠ છે. બરાબર. એક 12 મિનિટ, 20 મિનિટ અને 45 મિનિટના અંતરાલે વાગે છે. જો એક સાથે વાગવાનું શરૂ કરે તો ફરીથી કેટલા સમયમાં વાગશે? તો મિત્રો આ ખાસ યાદ રાખજો. જુઓ 3 વ્યક્તિઓ એક જ ટ્રેકમાં દોડતા હોય. બરાબર. ત્યાર પછી કોઈ ઘંટ વાગતા હોય, સિગ્નલની લાઈટ. બરાબર. 3 વ્યક્તિની દોડ, 3 કે 2 વ્યક્તિની પણ દોડ હોઈ શકે. બરાબર. ત્યાર પછી કોઈ ઘંટ વાગવા, એલાર્મ વાગવું. બરાબર. ત્યાર પછી સિગ્નલની લાઈટ આપેલી હોય. તો આ બધાની અંદર મિત્રો તમારે ખાસ યાદ રાખજો શું શોધવાનું રહેશે? લસા. તો જુઓ અહીંયા શું કહે છે? 12, 20 અને 45. ઓકે, તો 12 ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 3. ઓકે, તો શું થશે? 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત. બરાબર. અહીંયા 2 ગુણ્યા 5, તો શું થશે? 2 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. બરાબર. પછી કેટલા છે? 45. તો 3 ગુણ્યા 5, તો એ પણ શું થશે મિત્રો? 3 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. તો હવે શું મિત્રો? તો જુઓ આપણે વાત થઈ હતી એમ કે લઈ તો બધા જ લેવાના છે. કોને 2 ની પણ લેવાના છે. એ બંનેમાં જુઓ 2 ની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો 2 ની 2 ઘાત લઈ લીધી. બરાબર. ત્યાર પછી 3, તો 3 ની મહત્તમ ઘાત કેટલી છે? 3 ની મહત્તમ ઘાત 2 છે.
તો 3/2 લઈ લીધી. ત્યાર પછી 5/1, 5/1 બરાબર. તો મહત્તમ ઘાત એક જ છે તો 5/1. તો આ શું થયું મિત્રો આપણું લસા 10, 20 અને 45. ઓકે, તો શું થઈ જશે 2/2 4 ગુણ્યા 9 ગુણ્યા 5 બરાબર. 9 × 5 = 45. 45 ગુણ્યા 4 કરશો એટલે આપણો જવાબ કેટલો આવશે 180 મિનિટ. હવે અહીંયા જવાબ મિનિટમાં આપ્યો નથી, કલાકમાં આપ્યો છે. તો આપણને બધાને ખબર છે કે ભાઈ 1 કલાકમાં કેટલી મિનિટ હોય 60 મિનિટ. તો 60 ભાગ્યા 60 કરી એટલે કલાક થઈ જશે. તો જવાબ કેટલો આવશે 3 કલાક. 6 × 3 = 18 થશે બરાબર. ઓકે, તો આપણો જવાબ આવશે 3 કલાક. હવે જો મિત્રો, આ તો આપણે આગળ ચર્ચા કરી છે કે અસમમિત સંખ્યા અને સમમિત સંખ્યાનો સરવાળો તો શું થશે? યસ, અસમમિત. આપણે આગળના વિડીયોમાં આની પૂરેપૂરી સમજણ સાથે ચર્ચા કરેલી છે બરાબર. તો